અમે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. માતાનું જે મંદિર છે એ દરિયા કિનારાના એક ટેકરી ઉપર વસેલું છે, જેથી કરીને તમારે જે મંદિર છે ત્યાં સુધી તમારે ચાલીને જવાનું હોય છે. તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને જેવો આ ધ્રુવને તડકો લાગી રહ્યો હતો એટલે એને ચૂંદડી ઉડાડી છે. ખાવાની સુગંધ આવી રહી છે. પહેલા અમે દર્શન કરીશું પછી ખાવાનું ખાશું. તમે રાત્રિ રોકાણ કરવા માંગતા હોય તો તમને રહેવાની સગવડ પણ તમને મળી રહેશે અને મંદિર તરફથી પણ ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ છે બંને ટાઈમ. અહીંયા આ રીતના સ્ટોલ લાગેલા છે જ્યાંથી તમે પ્રસાદી પણ લઈ શકો છો. નાના છોકરાના રમકડા, તમારા માટે પણ કંઈ ખરીદી કરવી હોય જેમ કે તમે કંઈ પણ વસ્તુ કટલેરી વગેરે પણ તમે અહીંયાથી લઈ શકો છો. તો અમે અહીંયાથી લીધી હતી પ્રસાદી. અહીંયાથી પણ મળી જશે. મંદિર જાઓ છો ત્યાં નજીક પહોંચો છો ત્યાંથી પણ તમને પ્રસાદી મળી રહેશે. પૂજા દેખાતો નહીં. મંદિર જે છે એ ટેકરી ઉપર છે એટલે જે રોડ છે મંદિર તરફ જવાનો એ ઢાળવાળો છે એટલે તમને ચાલવામાં થોડો થાક લાગી શકે છે. અને જો તમે આડા દિવસે જતા હો છો તો તમને મંદિર સુધી છેક સુધી તમને કાર લઈ જઈ શકો છો, બાઇક પણ તમે લઈ જઈ શકો છો. પૂનમે આવો છો અથવા તો તમે નવરાત્રિ પર આવો છો જ્યારે ભીડ વધારે હોય છે ત્યારે તમારે તમારું વાહન પાર્કિંગમાં પાર્ક કરવું પડશે. છે ને ફાઇનલી પહોંચી ગયા અમે. આ છે મંદિર ચામુંડા માનું. બધા પગે લાગી લો. ઘર બેઠા બેઠા દર્શન. આ છે મંદિર. આ છે કાળ ભૈરવ દાદા. કરી લો દર્શન. પછી આવલું છે, શું કહેવાય છે નાને? બેન જાય છે પગે લાગવા. લે લાય બીજી થેલી. અમે કરી લીધા છે. ચા મળે છે એ તમે બતાવી. દર્શન તમે કરી લીધા છે. હવે અમે રવાના થઈ રહ્યા છીએ. એવું કહેવાય છે. શું કહેવાય?
કાર્ડ બેરોની નહીં કાઢ્યા હવે અમે જઈએ છીએ હવે અમે ભગોડા તરફ જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરી લીધા છે હવે અમે જઈ રહ્યા છીએ માતાજીની પ્રસાદી લેવા માટે આ છે ઊંચા કોટડાનો દરિયા કિનારો અહીં તમને એટીવી બાઇક જેવી મનોરંજનની પ્રવૃત્તિઓ પણ તમે કરી શકો છો ત્યાં તમે ઘોડાની સવારી પણ કરી શકો છો ફોટોસ પણ તમે પડાવી શકો છો આ દરિયા કિનારામાં જે સનસેટનો નજારો હોય છે સનસેટ છે પછી સનરાઈઝ છે એનો નજારો ખૂબ જ સુંદર લાગે છે દર વર્ષે અમે આવીએ છીએ ત્યારે દરિયાનું પાણી કિનારાથી નજીક હોય છે આ વખતે દરિયાનું પાણી કિનારાથી દૂર હતું સોનલ એક બોલ પછી અમે અહીંયા થોડા ફોટોસ પાડ્યા અમે થોડી રીલ્સ બનાવી